ચલો વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિક સંરક્ષી બળ, અસંરક્ષી બળ તથા તેમના ક્ષેત્રો એ બંને વચ્ચે આપણે બધા પોઈન્ટ જે છે એ ક્લિયર કરવાના છે. સંરક્ષણના લગતા અને કાર્ય સાથે સંરક્ષણને શું સંબંધ છે એ બધું જોઈશું આપણે. ચાલો તો ક્વેશ્ચન જે છે એ લખતા જાજો. સંરક્ષી બળ અને અસંરક્ષી બળ સંરક્ષી બળ અને અસંરક્ષી બળ તથા સંરક્ષી ક્ષેત્ર અથવા તો અસંરક્ષી ક્ષેત્ર. ટૂંકમાં એ બળના જે ક્ષેત્ર બળ જે છે સંરક્ષી બળ, તો એના ક્ષેત્રને સંરક્ષી ક્ષેત્ર કહે છે અને અસંરક્ષી બળના ક્ષેત્રને અસંરક્ષી ક્ષેત્ર કહે છે. પણ પહેલાં આપણે એની ડેફિનેશન જોઈએ કે સંરક્ષી બળ એટલે શું. હવે વિદ્યાર્થી મિત્રો, સંરક્ષણ એટલે શું તમે એના ઉપરથી બળ સંરક્ષી વસ્તુ શબ્દ છે સમજો. સંરક્ષણ આ શબ્દ તમે બહુ જ સાંભળેલો છે. સંરક્ષણ એટલે કન્ઝર્વેશન સંરક્ષણ. હવે કન્ઝર્વેશનનો મિનિંગ શું થશે વિદ્યાર્થી મિત્રો સમજો. કે કોઈ પણ પદાર્થની જે શરૂઆતની સ્થિતિ છે એ જ પદાર્થની અંતિમ સ્થિતિ હોય. કોઈ પદાર્થની જે શરૂઆતની સ્થિતિ છે એ જ અંતિમ સ્થિતિ હોય અથવા તો એમાં કોઈ પણ ચેન્જ ન થતો હોય તો એને સંરક્ષણ કહે છે. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે તમે ઘણા લોઅર સ્ટાન્ડર્ડથી તમે સ્ટડી કરો છો. ઉર્જા શબ્દ એનર્જી, જેમ કે હું બોલું છું સાઉન્ડ, તો એ એક પ્રકારની એનર્જી છે. પાણી તો એ પ્રકારની એનર્જી છે. પ્રકાશ તો એ લાઇટ એનર્જી છે, પ્રકાશ ઉર્જા છે. તો જેટલી એનર્જી છે એનું સંરક્ષણ જરૂરી છે. સંરક્ષણ છે એ જરૂરી છે. સંરક્ષણ એટલે શું એનો મેઇન તમને ક્લિયર કરાવું છું તો જ આપણને સંરક્ષી બળ સમજાશે. કે ઉર્જાનું સંરક્ષણ એટલે શું વિદ્યાર્થી મિત્રો, કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ, એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ. તો એને આપણે શું કહીશું, ઉર્જા સંરક્ષણના નિયમ. પછી એ ક્યારેય નાશ કરી શકાતી નથી. એટલે આ એક ઉર્જા છે એનો નાશ ક્યારેય કરી શકાતો નથી, અથવા તો બીજી કોઈ ઉર્જા છે એનો નાશ કરી શકાતો નથી. તો એ ટ્રાન્સફોર્મ થાય છે, એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં ટ્રાન્સફોર્મ થાય છે. અને જ્યારે ટ્રાન્સફોર્મ થાય છે ત્યારે એ દરમિયાન એનો પાવર, કાર્યક્ષમતા બધું સમાન રહે છે જ્યારે બીજીમાં જાય છે ત્યારે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. એને જ સંરક્ષણનો નિયમ કહે છે. તો એના પરથી જ આપણે સંરક્ષી બળ, સંરક્ષી ક્ષેત્ર સમજવાનું છે. અસંરક્ષી બળ, અસંરક્ષી ક્ષેત્ર. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની ડેફિનેશન જોઈએ. ચાલો, સંરક્ષી બળની ડેફિનેશન. સંરક્ષી બળ ચલો, જે બળ વડે એની ડેફિનેશન જોઈએ.
થયેલું કાર્ય, જે બળ વડે થયેલું કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર જ આધાર રાખે, અંતિમ સ્થિતિ પર જ આધાર રાખે અંતિમ સ્થિતિ પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર જ આધાર રાખે, પણ તેના ગતિમાર્ગ પર આધારિત ન હોય તેવા બળને સંરક્ષી બળ કહે છે. તેવા બળને સંરક્ષી બળ કહે છે. અને એ બળ ક્ષેત્રને સંરક્ષી ક્ષેત્ર કહે છે. સંરક્ષી ક્ષેત્ર બળ કહે છે. સંરક્ષી ક્ષેત્ર કહે છે. ચલો સંરક્ષી ક્ષેત્ર અને સંરક્ષી બળની ડેફિનેશન જે છે અહીંયા ક્લિયર કરીએ છીએ. તો જો હમણાં સમજાવ્યું એમ સંરક્ષણ જે છે એ બધા માટે લો સમાન જ હોય. વેગમાન સંરક્ષણ પણ એ જ જોયું હતું કે પ્રારંભિક અને અંતિમ વેગમાન જે છે એ સમાન હોય. તો એ જ રીતે સંરક્ષણ જે છે અહીંયા બળ માટે છે, સંરક્ષી બળની વાત કરે છે. તો સંરક્ષી બળ એ કોના ઉપર આધાર રાખે છે? તો કે જે બળ વડે થયેલું કાર્ય એ ફક્ત પ્રારંભિક, એટલે અહીંયા બળ જે છે એ કાર્યના સંદર્ભમાં જોવાનું છે કે બળ વડે થતું કાર્ય, એટલે કોઈ પદાર્થ પર તમે બળ લગાડો અને જે કાર્ય થાય એ કાર્ય પદાર્થની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર જ આધાર રાખે છે અને તેના ગતિમાર્ગ પર આધારિત નથી. અને એના ગતિમાર્ગ પર આધારિત ન હોવાના કારણે તે બળને સંરક્ષી બળ કહે છે. સમજો વિદ્યાર્થી મિત્રો ખાસ. અને આ બળ ક્ષેત્રને જે છે એ સંરક્ષી ક્ષેત્ર કહે છે. હજી આમાં થોડું એક્ઝામ્પલ ભળી જાય તો વધારે સમજાઈ જાય, વધારે મજા આવી જાય. તો સપોઝ કે આ કોઈ એક વ્યક્તિ છે, તો આ વ્યક્તિ કોઈ કાર્ય કરે છે કે આ સ્થળ, એટલે આ એની પ્રારંભિક અવસ્થા છે, અને એ સ્થળથી એ વ્યક્તિ અહીંયા હોલ્ડ કરે છે, અહીંયા આરામ કરે છે, અહીંયા ફૂલ સ્પીડ વધારીને અહીં સુધી ફૂલ સ્પીડમાં ગતિમાં આવે છે, અહીંયા ગતિ ધીમી ગતિએ આવે છે, અહીંયા પાછો હોલ્ડ કરે છે, પછી પાછું જે છે ફૂલ ગતિએ અહીંયા પહોંચે છે. તો પદાર્થની આ અંતિમ અવસ્થા થઈ. તો આ પદાર્થનું એક કાર્ય રેખા મેં દર્શાવેલી છે પદાર્થની આકૃતિમાં, કે આ બધા પોઈન્ટ છે, એ પોઈન્ટ, બી પોઈન્ટ, સી પોઈન્ટ, ડી પોઈન્ટ અને ઈ પોઈન્ટ. તો એ થી બી, બી થી સી, સી થી ડી અને ડી થી ઈ, આ બધા ઇન્ટરવલ છે, આ બધા એના ગાળા છે, સમયગાળા માટે જુદા જુદા તમને વેગથી ગતિ કરતી વસ્તુ જોવા મળે છે. ક્યાંય એકધારી વસ્તુ જોવા મળતી નથી, કોન્સ્ટન્ટ રીતે વ્યક્તિ ગતિ કરતો નથી. પણ જો સંરક્ષી બળ સમજવું હોય, આમાં સંરક્ષી બળ તો કઈ રીતે સમજશો વિદ્યાર્થી મિત્રો? તો પદાર્થ અથવા તો કોઈ વ્યક્તિ કઈ રીતે જાય છે એના ઉપર આધાર રાખવાનો નથી, કેટલા વેગથી જાય છે એના ઉપર આધાર રાખવાનો નથી, કેટલા પ્રવેગથી ગતિ કરીને આગળ વધે છે એ પણ આધાર રાખવાનો નથી, પ્રવેગ ઉપર આધારિત નથી, વેગ ઉપર આધારિત નથી. તો થયેલું કાર્ય જે છે એ કોના ઉપર આધારિત છે? સંરક્ષી બળ વડે થયેલું કાર્ય. એટલે કાર્ય જે છે એ કોના ઉપર આધારિત છે? તો કે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા, આ બે વસ્તુ પર જ આધારિત છે. એટલે આ વ્યક્તિ અહીંથી અહીં સુધી પહોંચ્યો, આના બે ઉપર જ આધાર રાખશે. આ વચ્ચેનું કાંઈ લેવાનું નથી. આપણે કઈ રીતે જાય છે, શું કરે છે, એની કોઈ પણ પ્રકારની ચર્ચા કરવાની નથી. તો આ પ્રકારના કન્સેપ્ટ, આ પ્રકારની જે
થિયરી છે, થોડી આદર્શ છે, પણ સમજવા જેવી છે કે પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે છે, વચ્ચેની કોઈ પણ અવસ્થા પર આધાર રાખતું નથી. તો આવા બળને સંરક્ષી બળ કહે છે. તો સંરક્ષી બળ છે, થિયરીનું નામ સંરક્ષી બળ છે, પણ અહીંયા આપણે સંરક્ષી બળ જે છે એ સંરક્ષણ બળનું નહીં પણ કાર્યનું સંરક્ષણ થાય છે. કાર્યનું સંરક્ષણ થાય છે. બળ સંરક્ષી છે પણ કાર્યનું સંરક્ષણ, કે કાર્ય છે એ પ્રારંભિક અને અંતિમ આ બંને અવસ્થા પર જ આધાર રાખે છે. પ્રારંભિક અને અંતિમ આ બંને અવસ્થા પર આધાર રાખે છે. વચ્ચેની કોઈ પણ અવસ્થા કઈ રીતે જાય છે, વેગ પ્રવેગ રહિત ગતિની ચર્ચા કરવાની છે આ બંનેમાં, આ બે કેસમાં. તો સંરક્ષી બળ એટલે હવે તમને સમજાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. થોડું આદર્શ છે, આઈડિયલ છે કે પદાર્થનું કાર્ય, જો કાર્ય તો ઘણા સ્વરૂપે થતા હોય છે. એક કાર્યની અંદર પણ ઘણી વસ્તુ, બીજા 2-3 કાર્ય પણ જોવા મળતા હોય છે. એવું કે પદાર્થ જે છે એ એથી બી સુધી જાય છે, બીથી સી સુધી, તો એમાં બીજા કાર્ય પણ ઇન્ક્લુડ હોય, પણ આપણે એ ગણવાના નથી. પદાર્થની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા વચ્ચે થયેલું કાર્ય જ ધ્યાનમાં લેવાનું છે. તો એવા પ્રકારના બળને સંરક્ષી બળ કહે છે અને કાર્યને સંરક્ષી ક્ષેત્ર કહે છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. પછી આપણે અસંરક્ષી જોઈએ. સરસ મજાનું એક્ઝામ્પલ પણ આપેલું તમને. ચલો હવે અસંરક્ષી બળ. અસંરક્ષી બળ આ આપણું વ્યવહારુ છે, પ્રેક્ટિકલ છે. અસંરક્ષી બળ લાઈફમાં, રૂટીનમાં આપણે આના ઉપર આધારિત છે કે જે બળ વડે થયેલું કાર્ય, જે બળ વડે થયેલું કાર્ય, જે બળ વડે થયેલું કાર્ય કે ગતિ ઉર્જા, કે ગતિ ઉર્જા, થયેલું કાર્ય કે ગતિ ઉર્જા, પદાર્થના ગતિપથ કે ગતિ ઉર્જા એ પદાર્થના ગતિપથ કે તેના વેગ જેવા, તેના વેગ અથવા પ્રવેગ જેવા ઘટકો પર અથવા તો એ ફેક્ટર પર, ઘટકો પર, ઇફેક્ટર પર આધારિત હોય તેવા બળને અસંરક્ષી બળ કહે છે. અસંરક્ષી બળ કહે છે. સમજો વિદ્યાર્થી મિત્રો, અસંરક્ષી બળ કહે છે. તથા તેવા ક્ષેત્રને અસંરક્ષી ક્ષેત્ર કહે છે. ધેટ્સ ઓલ. આટલું છે સમજવાનું. ચલો તો સમજે વિદ્યાર્થી મિત્રો. અસંરક્ષી બળ એટલે તો કે જે બળ વડે થતું કાર્ય, કે ગતિ ઉર્જા એ પદાર્થના, એટલે ગતિ ઉર્જા અહીંયા રોલ પ્લે કરે છે. એટલે ગતિમાં કોઈ પદાર્થ હોય એટલે કાર્ય તો જ થાય કે જો એ પદાર્થની અવસ્થા બદલાતી હોય. અવસ્થા બદલાય એટલે કઈ અવસ્થાની વાત છે, તો કે સ્થિતિ ઉર્જાથી ગતિ ઉર્જામાં અથવા તો ગતિ ઉર્જાથી સ્થિતિ ઉર્જામાં. તો આ બંને કેસમાં જે છે એ ગતિ ઉર્જા રોલ પ્લે કરે છે અથવા તો સ્થિતિ ઉર્જા રોલ પ્લે કરે છે. તો એ સ્થિતિ ઉર્જામાં વધારો થાય અથવા તો ઘટાડો થાય, એટલે કે જે બાહ્ય બળ વડે થતું કાર્ય કે જે ગતિ ઉર્જા અથવા તો કાર્ય કે જે ગતિ ઉર્જા એ પદાર્થના ગતિપથ, એટલે કે પદાર્થનો જે માર્ગ છે, ગતિ કરવાનો માર્ગ છે, એનો જે એક લૂપ છે અથવા તો કોઈ એક એની ચોક્કસ
આયોજન છે કે પદાર્થે અહીંથી ગતિ શરૂ કરીને અહીંયા સુધી પહોંચ્યો, પછી થોડો ટાઈમ જે છે એ રેસ્ટમાં છે, પછી પાછો ગતિમાં આવે છે, પછી પાછો ગતિ ફૂલ જ વધારે છે. એટલે વેગ કે પ્રવેગ પર આધારિત છે. એટલે વેગ કે પ્રવેગ જેવા ઘટકો અહીંયા રોલ પ્લે કરે છે, કાંઈક એની અસર જોવા મળે છે, અથવા તો એ એના પર આધારિત હોય તેવા બળને આપણે કેવું બળ કહીએ છીએ? અસંરક્ષી બળ કહીએ છીએ. અને તેવા ક્ષેત્રને જે છે એ શું કહે છે? અસંરક્ષી ક્ષેત્ર કહે છે. હવે આ જ વસ્તુ આપણે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 5માં જોઈ ગયા છીએ. ચેપ્ટર નંબર 5માં જે બળની ચર્ચા કરી F બરાબર ma, કે પદાર્થનો વેગ જે છે એ શરૂઆતમાં સ્થિર અવસ્થામાં હોય, પછી એ જેટલા કંઈક પ્રવેગથી ગતિ કરીને અંતિમ વેગ છે એ v જેટલો મળે છે. તો આ બધી ચર્ચા આપણે 5મા ચેપ્ટરમાં કરી છે. તો એ પ્રકારની બળ કે એ પ્રકારનું બળ અને એ પ્રકારના બળ દ્વારા થતું કાર્ય, તો એને આપણે શું કહીએ છીએ? અસંરક્ષી બળ અથવા તો અસંરક્ષી ક્ષેત્ર. તો સમજાય વિદ્યાર્થી મિત્રો? જેમ કે એક એક્ઝામ્પલ આપું કે આ કોઈ વેહિકલ છે, એ વેહિકલ રસ્તા પર સ્થિર અવસ્થામાં છે અને સ્થિર અવસ્થામાંથી ગતિ કરીને આગળ વધશે. સ્થિર અવસ્થામાંથી એટલે પ્રારંભિક વેગ u = 0 અને અંતિમ વેગ જ્યારે અહીંયા ક્યાંક પહોંચશે એટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરીને, ચલો તો આ છે અંતિમ વેગ v બરાબર v જેટલો અંતિમ વેગ, એ નોટ ઇક્વલ ટુ 0 છે. તો અહીંથી અહીં સુધી પદાર્થે આટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરેલું છે, તો એની ગતિ ઉર્જામાં કંઈક ફેરફાર થાય છે. એટલે ગતિ ઉર્જા અહીંયા રોલ પ્લે થાય છે, ગતિ ઉર્જા થાય છે. એટલે સ્થિતિ ઉર્જાનું કન્વર્ઝેશન શેમાં થઈ ગયું? ગતિ ઉર્જામાં. તો એ કન્સેપ્ટ પણ અહીંયા ક્લિયર થાય છે. તો આપણે ઈ પોઈન્ટને ઓરિયન્ટ દ્વારા આપણે સમજવાની નથી આ થિયરી. આપણે આ થિયરી એના માટે સમજવાની છે કે કોઈ પણ પદાર્થ, એટલે આ કે આ બસ છે, તો એ બસ સ્થિર સ્થિતિમાંથી અહીંયા સુધી પહોંચવા માટે કંઈક ગતિ ઉર્જાનો ઉપયોગ કરે છે. તો એ ગતિ ઉર્જાના ઘટકોનો ઉપયોગ થાય અથવા તો એના પર આધારિત હોય કે ભાઈ પ્રારંભિક વેગ અને અંતિમ વેગ બંને પર આધારિત હોય, એવા બળની ચર્ચા કરતા હોય તો એવા બળને આપણે કેવું બળ કહે છે? અસંરક્ષી બળ. જો એનું બેસ્ટ એક્ઝામ્પલ. ચલો તો સમજાય વિદ્યાર્થી મિત્રો સંરક્ષી બળ અને અસંરક્ષી બળ વચ્ચે? ઇન શોર્ટ એટલી વસ્તુ યાદ રાખવાની કે સંરક્ષી બળ છે એ કાલ્પનિક છે, એવું આપણે જે છે વાસ્તવમાં કરી ન શકીએ. ન્યૂટનની ગતિના નિયમ પરથી સંરક્ષી બળ કરતાં અસંરક્ષી બળ વધારે છે, જ્યારે સંરક્ષી બળ જે છે એ ફક્ત કાર્યના પ્રારંભિક અને અંતિમ, એટલે ઇનિશિયલ પોઈન્ટ અને ફાઇનલ પોઈન્ટ બે પર આધારિત રાખે છે. જ્યારે અસંરક્ષી જે છે એ પ્રારંભિક અને અંતિમ પર નહીં, પણ એ પદાર્થની વેગ અને પ્રવેગ અથવા તો પદાર્થની ગતિ ઉર્જા પર આધારિત છે. ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે સંરક્ષી બળ અને સ્થિતિ ઉર્જા અને બળ વચ્ચેનો સંબંધ.
સંરક્ષી બળો સંરક્ષી બળ એટલે હમણાં ચર્ચા કરી પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખે બળો માટે સ્થિતિ ઊર્જા અને સંરક્ષી બળ માટે સ્થિતિ ઊર્જા આપણે બે સંબંધ લેવાના સંરક્ષી બળ માટે સ્થિતિ ઊર્જા અને બળનો સંબંધ મેળવો તો સંરક્ષી બળ માટે આપણે બળનો સંબંધ મેળવવાનો છે જોઈએ શું કે છે તો કે ધારો કે કોઈ પદાર્થ પર સંરક્ષી બળ F લાગતા ધારો કે કોઈ પદાર્થ પર સંરક્ષી બળ F લાગતા તેનું સૂક્ષ્મ સ્થાનાંતર એટલે એ કેટલું છે વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા x જેટલું થાય છે જ્યારે કોઈ પદાર્થ પર સંરક્ષી બળ F લાગતા તેનું સૂક્ષ્મ સ્થાનાંતર એટલે કે ડેલ્ટા x થાય છે જો ધ્યાન રાખો આપણે ઓરિયન્ટ આ રાખવાનું છે સ્થિતિ ઊર્જા અને બળ વચ્ચેનો સંબંધ મેળવવાનો છે તો એવું કોઈ સમીકરણ લેવાનું છે કે જેમાં સ્થિતિ ઊર્જા અને બળ બંને જોવા મળે તો ધારો કે કોઈ પદાર્થ પર સંરક્ષી બળ F લાગતા તેનું સૂક્ષ્મ સ્થાનાંતર ડેલ્ટા x થાય છે અને આ બળ માટે થતું કાર્ય અને આ બળ માટે થતું કાર્ય W બરાબર ડેલ્ટા કે એટલે કે સ્થાનમાં ફેરફાર કર્યો એટલે આપણે ગતિ ઊર્જાની જરૂર થશે એટલે કાર્ય ઊર્જા પ્રમેય પણ આ જ છે આપણે કાર્ય ઊર્જા પ્રમેય છે ગતિ ઊર્જામાં થતો ફેરફાર કાર્યના મૂલ્ય બરાબર હોય છે એટલે કાર્ય ઊર્જા પ્રમેય આવી ગયો છે ચલો હવે W ની વેલ્યુ જે છે આપણે આવું લખી શકીએ W બરાબર F ઇન્ટુ ડેલ્ટા એક્સ થાય ને કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર તો સૂક્ષ્મ સ્થાનાંતર થાય છે અને એના માટે લગાડવું પડતું બળ F એટલે આ કાર્ય એના માટે બળ જે લગાડવું પડે છે એ F અને ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર થાય છે હવે એક સંબંધ તો આપણે જોયો છે આ સમીકરણ 1 કહી દો F W બરાબર ડેલ્ટા કે આને સમીકરણ નંબર 2 આપી દો તો સમીકરણ 1 અને 2 બંને કાર્ય માટે છે કે સમીકરણ 1 અને 2 બંનેને સરખાવતા એટલે સરખાવીએ આપણે તો F ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ ડેલ્ટા કે F ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ ડેલ્ટા કે હવે યાંત્રિક ઉર્જાના સંરક્ષણ નિયમ પરથી હવે નેક્સ્ટમાં લખીએ યાંત્રિક ઉર્જાના સંરક્ષણ નિયમ યાંત્રિક ઉર્જાનો સંરક્ષણનો નિયમ ચાલો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણનો નિયમ શું કહે છે કે સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા બરાબર 0 સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા બરાબર શું થઈ છે 0 તો ડેલ્ટા યુ પણ સ્થિતિ ઉર્જાને યુ પણ કહેવાય છે એટલે ડેલ્ટા કે પ્લસ યુને હું પાછો આ ચેપ્ટરનો વી લખીએ છીએ એટલે ડેલ્ટા વી જ લખીશ બરાબર 0 તો ડેલ્ટા યુ ને પણ સ્થિતિ ઉર્જાનો ફેરફાર કહે છે
ટૂંકમાં ગતિ ઉર્જાનો થતો ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર શું થશે? શૂન્ય. કારણ કે બંને એક પર આધારિત છે. જ્યારે ગતિ ઉર્જા મહત્તમ હશે ત્યારે સ્થિતિ ઉર્જા જે છે એ શૂન્ય હશે, અને જ્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ હશે ત્યારે ગતિ ઉર્જા શૂન્ય થશે. એટલે ડેલ્ટા કે બરાબર ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ અથવા તો ડેલ્ટા વી ઇક્વલ ટુ 0. હવે ડેલ્ટા કે બરાબર હમણાં જ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો, એફ ડેલ્ટા એક્સ પ્લસ ડેલ્ટા વી ઇક્વલ ટુ 0. આ સમીકરણ હજી હમણાં જ આપણે મેળવ્યું છે. ચલો ડેલ્ટા વીને બરાબરની ઓલી બાજુ જવા દો તો શું આવશે? એફ ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી. ચલો આરામથી જુઓ સમીકરણ. એફ ડેલ્ટા એક્સ બરાબર માઇનસ ડેલ્ટા વી. હવે આ ડેલ્ટા એક્સને હું નીચે જવા દઉં છું સામેની તરફ, એટલે એફ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા એક્સ. તો આ સંબંધ મળ્યો ને વિદ્યાર્થી મિત્રો, જો સંબંધ મળ્યો. આ જે છે એ સ્થિતિ ઉર્જા છે અને આ છે એ બળ છે. આ સ્થિતિ ઉર્જા અથવા તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર એમ પણ કહેવાય, સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે. અને ડેલ્ટા એક્સ એટલે સૂક્ષ્મ સ્થાનાંતરનો ફેરફાર. એટલે એફ બરાબર માઇનસ ડેલ્ટા વી અપોન ડેલ્ટા એક્સ. ચલો સમજાય આ રીતે. એટલે એફ બરાબર આ સંબંધ આપણો મળી ગયો. આપણો જે ક્વેશ્ચન છે કે સંરક્ષી બળો માટે સ્થિતિ ઉર્જા અને બળ વચ્ચેનો સંબંધ મેળવો. તો સંબંધ અહીંયા આપણને મળે છે એફ બરાબર માઇનસ ડેલ્ટા વી અપોન ડેલ્ટા એક્સ. ચલો આ અહીંયા આપણું સાર્થક થાય છે. હવે આને સંબંધ જે છે એ સમજવાનું છે કે શું સંબંધ છે. એ સંબંધ શું મળે છે તો કે સંરક્ષી બળોના જ્યારે સંરક્ષી બળોના કિસ્સામાં સ્થિતિ ઉર્જાનું સ્થાનાંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય લેવાથી બળ મળે છે. એટલે અહીંયા આપણે લખવું હોય તો લખી શકાય. આ જે સમીકરણ છે એનું ડિસ્ક્રિપ્શન શું કહેવા માંગે છે તો કે સંરક્ષી બળો માટે એટલે આપણો જે ક્વેશ્ચન છે એ જ પાછો રિપીટ કરું છું, પણ એનો મોરલ લખું છું, એનો જે છેલ્લો ક્ષાર છે એ લખું છું કે સંરક્ષી બળો માટે સ્થિતિ ઉર્જાનું સ્થાનાંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય લેવાથી બળ મળે છે. ચલો વિદ્યાર્થી મિત્રો સમજાય. સ્થિતિ ઉર્જાનું સ્થાનાંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય લેવાથી બળ મળે છે. એટલે એફ બરાબર માઇનસ ડેલ્ટા વી અપોન ડેલ્ટા એક્સ. અથવા તો એવું પણ કહેવાય કે સૂક્ષ્મ સ્થાનાંતરની સાપેક્ષે સ્થિતિ ઉર્જાનું વિકલન નું મૂલ્ય બળના ઋણ મૂલ્ય બરાબર હોય છે. ચાલો આ સંબંધ મળે છે. સંબંધ ખાસ યાદ રાખવાનો છે. મોસ્ટ ટાઈમ બી થિયરી પણ યાદ રાખવાની છે. સંરક્ષણ શબ્દ યાદ રાખવો વિદ્યાર્થી મિત્રો, કારણ કે સંરક્ષી બળો ધોરણ 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 2માં એ જ રીતે આવશે. સંરક્ષી કાર્ય, સંરક્ષી ઉર્જા, સંરક્ષી બળ એ બધું આવશે.
તો ખાસ કરીને એ બધું યાદ રાખવાનું છે તમારે વિદ્યાર્થી મિત્રો. હજી બીજા અને 2-3 સ્વરૂપમાં લખી શકો છો. તો એવું ક્યાંય એમસીક્યુમાં પૂછાય તો તમારે ખાસ યાદ રાખવાનું છે. જોશું આપણે આગલા 1-2 લેક્ચરમાં આના એમસીક્યુ પણ જોવા છે. 3 થિયરી થઈ ગઈ છે. તો ચલો હવે બીજા સ્વરૂપમાં જે લખી શકીએ છીએ એ લખીએ. એ બીજા કયા સ્વરૂપમાં લખી શકાય? તો આ રીતે પણ તમે લખી શકો છો. F = સ્મોલ dv upon dx. એટલે સ્થિતિ ઉર્જાનું કોઈ સમીકરણ આપેલું હોય તો એનું x ની સાપેક્ષે વિકલન કરો તો પણ બળ મળે છે ઋણ મૂલ્ય બરાબર. ચલો પછી બીજું તમે આમ પણ લખી શકો છો કે જો ડેલ્ટા x ખૂબ જ સૂક્ષ્મ હોય ત્યારે ડેલ્ટા x ખૂબ જ સૂક્ષ્મ હોય ત્યારે તો એના માટે શું આવશે? ત્યારે લિમિટ વાળું લેવું પડશે ને, વિકલન નહીં પણ ત્યારે શું લેવાનું? લિમિટ. કે બહુ જ શૂન્યની નજીક હોય ત્યારે એટલે લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0. એટલે x શૂન્યની ખૂબ જ નજીક છે એટલે ડેલ્ટા x છે એ ખૂબ જ સૂક્ષ્મ સ્થાનાંતર થતું હોય ત્યારે તો f બરાબર શું આવશે? -dv/dx. ચલો આ રીતે પણ લખી શકાય અને આમ પણ લખી શકાય. લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v/ડેલ્ટા x માઇનસ. ચલો તો આ બધા સમીકરણો સાચા છે. તો જુદા જુદા સ્વરૂપે પણ તમે આને આ રીતે રિપ્રેઝન્ટ કરી શકો છો, લખી શકો છો. ચાલો તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરી છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો સિદ્ધાંત અને એનો નિયમ જે છે એ મેળવવાનો છે. અને સંરક્ષી બળની 3 ડેફિનેશન છે, 3 રીતે તમે એને સમજાવી શકો છો તો એ પણ જોઈશું આપણે. અને અસંરક્ષી બળો માટે યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ, સંરક્ષી બળ માટે અને અસંરક્ષી માટે. તો એ નેક્સ્ટ લેક્ચરમાં એ ટોપિકની ચર્ચા આપણે થઈ જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો આટલું રાખીએ આજના લેક્ચરમાં. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળ જોઈશું. તો આ બધું તમારા બુક્સ નોટ્સમાં કમ્પ્લીટ કરવાનું છે. આમાં જે લખેલું છે યાંત્રિક ઉર્જાનો સંરક્ષણનો નિયમ તો એ હવે આપણે સમજવાનો છે. તો સંરક્ષી બળ અસંરક્ષી બળની ડેફિનેશન બધું ફેરબુકમાં કમ્પ્લીટલી લખવાનું છે. આકૃતિ ડાયાગ્રામ જે કંઈ આવતા હોય એ. પછી આ સંબંધ ખાસ યાદ રાખવાનો છે W = F ΔX કાર્ય ઉર્જા પ્રમેય પરથી. એ બંને સમીકરણને સરખાવીને જ આપણે
સોલ્વ કર્યું છે આ સમીકરણ F બરાબર -ΔV/Δx જે શું દર્શાવે છે તો કે સ્થિતિ ઉર્જાનું સ્થાનાંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય લેવાથી બળ જેટલું મળે છે, એટલે તો બળના મૂલ્ય બરાબર મળે છે સૂક્ષ્મ હોય ત્યારે. ચાલો હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે 3 ડેફિનેશન, યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમો અને બીજા એક્ઝામ્પલ જોશું.